બેક વધુ ફી લેનારી સ્કૂલો સામે હવે એસીબી પગલાં લેશે। જી હા, વાલી દ્વારા જો ફરિયાદ કરવામાં આવશે તો હવે એસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે। જો કોઈ સ્કૂલ સંચાલક વધુ ફી માંગે અથવા તો ફીની રસીદ ન આપે તો વાલીઓ એસીબીની ફરિયાદ કરી શકશે, જેના માટે ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવ્યો છે। ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકશે અને ફરિયાદ મળતાની સાથે જ એસીબી કાર્યવાહી કરશે। મહત્વનું છે કે વડોદરાની સુમનદીપ સંસ્થાનું કૌભાંડ બહાર આવ્યા બાદ શિક્ષણની આડમાં વાલીઓના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવતા લાખો રૂપિયાના કૌભાંડની હકીકત છતી થઈ હતી, જેથી શાળા કોલેજના વેકેશન બાદ હવે શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં કોઈ શૈક્ષણિક સંસ્થા એડમિશનના નામે કે અન્ય રીતે ભ્રષ્ટાચાર ન કરે તે માટે એસીબીની ટીમ વાલીઓ માટે ખડે પગ રહેશે, જેમાં એસીબી અધિકારી દ્વારા ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદીએ ચોક્કસ ફરિયાદી બનવું પડશે। મુખ્ય મુદ્દો શાળા કોલેજના એડમિશનની અંદર જે ગેરકાયદેસર ગેરરીતિ જે આચરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ ભ્રષ્ટાચાર કોઈ પણ જગ્યાએ થતો હોય તો ફરિયાદી અમારી પાસે ફરિયાદ લઈને આવી શકે। એટલે અમે લોકોને એ કહેવા માંગીએ છીએ કે તમને રસીદ આપીને જો ફી વધારે લેવામાં આવે તો તમે ફી રેગ્યુલેશન કમિટીને ફરિયાદ કરી શકો છો, પણ તમને રસીદ આપ્યા સિવાય ખાનગી શાળાના કિસ્સાની અંદર પૈસા લેવામાં આવે છે તો તમે અમારી હેલ્પલાઇન જે 1064 જે ટોલ ફ્રી નંબર છે એ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો।